અને પાપ અને પુણ્યમાં શું તફાવત છે? કે આ બંને કર્મ ઉપર જ આધાર રાખે છે? નહીં, ઘણી વાર છે ને લોકો ગભરાય છે અને આપણા ધર્મમાં ખરેખર પાપ જે વસ્તુ, ભલે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે આ પાપ થઈ ગયું ને આ ભૂલ થઈ ગઈ, પણ ખરેખર બીજી ક્રિશ્ચન પ્રજામાં, એબ્રાહિમિક રિલિજનમાં પાપ મુખ્ય વસ્તુ છે. સિન યુ આર સિનર, તમે જન્મથી જ પાપી છો. અરે ભાઈ, મારા બાપ મેં શું ગુનો કર્યો, પાપી કરી નાખ્યો. આપણા ધર્મમાં એવું નથી. એ કે તમે ખરેખર ઈશ્વરનો અંશ જ છો, પાપી છો જ નહીં. પણ આપણે તો પાપને પુણ્ય શબ્દ શું કરવા વાપરીએ? જે વસ્તુ તમને તમારા પોતાના સાચા સ્વરૂપ પાસે લઈ જાય એ આપણે કહીએ પુણ્યશાળી છે. અને જે તમે કર્મ કરો કે જે તમારા પોતાના સ્વરૂપથી દૂર તમે લઈ જાય એ પાપરૂપ કહી શકાય. એટલે આપણે આ રીતે પાપને પુણ્યનો નિર્ણય કરીએ કે જો ધારો કે હું કોકને મદદ કરું તો શું કરવામાં સારું કર્યું કહેવાય, પુણ્યશાળી કહેવાય. કારણ કે હું મારા પોતાના સાચા સ્વરૂપ સાથે પાછો જોડાઉં છું. કારણ કે હું આ જે વસ્તુ અહીંયા જીવી રહી છે તે એ ત્યાં જીવી રહી છે. એટલે એની જ્યારે મદદ કરું ત્યારે હું પોતાનો મારા સાચા સ્વરૂપ તરફ જઈ રહ્યો છું. એટલે પુણ્યશાળી. ધારો કે તમે કોકને મારી નાખો તો ખરેખર તમે તમારી જાતને મારી નાખી છે. એટલે તમે તમારા સ્વભાવથી વિરુદ્ધ જાઓ છો. એટલે એને આપણે પાપ કહીએ. જે તમને તમારા સાચા સ્વરૂપ પાસે લઈ જાય એ પુણ્યશાળી છે. જે તમારા સાચા સ્વરૂપ તમને દૂર લઈ જાય એ આપણે એનો અર્થ કે પાપ કહીએ. ભૂલ કરી છે એમ કહેવાય. ખરેખર આપણે ભૂલ કરી છે, ભૂલમાં માનીએ છીએ પણ પાપમાં નથી માનતા. એ ભૂલ થયેલી છે. E-learning course in Hinduism.